તો મ્યાનમારમાં આવેલા ભૂકંપના આંચકાનો અનુભવ થાઇલેન્ડ સુધી થયો। આ ભૂકંપની સૌથી મોટી અસર ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ પર જોવા મળી। સૌથી વધારે લોકો બેંકોક અને પતાયા પર્યટકો વેકેશનમાં ફરવા જતા હોય છે, પરંતુ ભૂકંપના કારણે પ્રવાસીઓ હવે બેંકોક થાઇલેન્ડ જવાનું ટાળી રહ્યા છે, કારણ કે ભૂકંપ જેવી આફતોની સીધી અસર હવાઈ ઉડાન અને મુસાફરી પર પડે છે। બેંક ઓફ પતાયા જવાની ઇન્ક્વાયરીમાં પણ ઘટાડો નોંધાયો છે। બેંકોક અને પતાયા જવા માટે જે પહેલા પર્યટકોનો ધસારો હતો અથવા તો ઇન્ક્વાયરી કરવામાં આવતી હતી, તેમાં અત્યારે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાનું મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ છે, જ્યાં પર્યટકોની સાથે ઉદ્યોગપતિઓની સંખ્યા રોજની હજારો આવતી હોય છે, જ્યારે રોજની 2000થી વધુ ફ્લાઇટ્સ બેંકોકના એરપોર્ટ પર લેન્ડ થતી હોય છે। ભૂકંપને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ નોર્મલ થઈ રહી છે। ટૂર ઓપરેટર્સના જણાવ્યા મુજબ હવે ભૂકંપના કારણે જે લોકો થાઇલેન્ડ અને બેંકોક જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, તે 100 વાર વિચાર કરી રહ્યા છે। એક ટ્રાવેલર્સમાંથી સિંગાપુર, મલેશિયા, બેંકોક, થાઇલેન્ડ અને પતાયા અને ફુકેતમાં અંદાજે દર વર્ષે 3થી 4 હજાર પર્યટકો જતા હોય છે, જેમાં સૌથી વધારે ટ્રાફિક વેકેશન સમયમાં હોય છે। ભૂકંપ પહેલા એક ટ્રાવેલ્સમાં 600થી 700 પેકેજ બુક થઈ ચૂક્યા હતા, પરંતુ ભૂકંપની પરિસ્થિતિ બાદ હવે નવા બુકિંગ આવશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે। એવું કહી શકાય કે સમરમાં જે લોકો જે બુકિંગો કરાવવાના હશે કે જવાના હશે, એ લોકો 100% વિચાર છે કે જવું કે ના જવું। બાકી જે ફરી રહ્યા છે, ઓન ટૂર છે, એ લોકોને અત્યારે વાંધો નથી। જો ફાર ઈસ્ટની વાત કરીએ તો એટલે સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ અને બેંકોક, પતાયા અને સાથે ફુકેટ, ક્રાબી અને બેંકોક, તો આની વાત વર્ષે દિવસે લગભગ 3થી 4 હજાર પ્રવાસીઓ અમારી જોડે જતા હોય છે। એમાં વેકેશનની અંદર જ લગભગ 1000 પ્રવાસી જવાના હોય છે, અને ઓલરેડી લગભગ 600થી 700 પેકેજો અને પ્રવાસીઓ તો બુક થઈ ચૂક્યા।